નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં વાત કરવાની છે કર્ણાટકના કુંડાપુરા કોલેજની જે ઘટના સામે આવી હતી ને તેમાં પણ હિજાબ ઉપર અત્યારે તો ક્યાંક વિવાદ સામે આવ્યો હોય તેવું પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. જ્યારે હિજાબનો વિવાદ સામે આવ્યો ત્યારે જે કોલેજની વિદ્યાર્થીનીઓ હતી તેમના દ્વારા જે એક રજૂઆત પણ કરવામાં આવી અને સાથે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ઇસ્લામમાં અત્યારે તો હિજાબ ફરજિયાત છે, અમને તેની મંજૂરી મળવી એ અત્યંત જરૂરી છે. તો બીજી બાજુ કર્ણાટક નામદાર હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું કે અત્યારની જે સિચ્યુએશન જોવા મળી રહી છે અમે બંધારણને માનીએ છીએ અને બંધારણ ઉપર જે પણ અત્યારે તો પરિસ્થિતિ હશે તેની ઉપર અમે નિર્ણય આપીશું. તો બીજી બાજુ એક સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે યુપીનું ઇલેક્શન અત્યારે તો જે આવતીકાલે છે અને તેમાં પણ આ પ્રકારનો અત્યારે તો વિવાદ સામે આવ્યો છે તેને લઈને પ્રશ્નાર્થ ચિહ્ન ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. પ્રશ્નાર્થ ચિહ્નની સાથે સાથે જે રીતે ક્યાંક શું હિજાબ ન પહેરવાથી અત્યારે તો જે મૂળભૂત અધિકારોનું ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવા પણ અત્યારે તો ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે. અને બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક આ હિજાબનો વિવાદ જે સામે આવ્યો છે ને તેમાં પણ વિદ્યાર્થીઓના જૂથ અત્યારે તો આમને સામને આવી ગયા હોય ને તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે અહેમદભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, દાનિશભાઈ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે અને સાથે શાહનવાઝભાઈ શેખ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દાનિશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે આ હિજાબનો જે વિવાદ અત્યારે તો સામે આવ્યો છે ને તેમાં પણ જ્યારે કર્ણાટકની વાત કરવામાં આવે તો કર્ણાટકના જે કુંડાપુરા કોલેજની અત્યારે તો જે આ ઘટના સામે આવી છે ક્યાંક સવાલ તો ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે આ પહેલાં તો આ ઘટના અને આ વિવાદને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું તો એક વાત બહુ સ્પષ્ટ કહી દઉં કે દેશને જે રીતે રેડિકલાઇઝેશન મોડ ઉપર લઈ જવામાં આવ્યું છે એ અતિ નિંદનીય બાબત છે. અને આજે કર્ણાટક હાઈકોર્ટની જે આપણે વાત કરીએ તો કર્ણાટક હાઈકોર્ટ શું નવું કરવાનું છે કે નવી બેન્ચને રેફર કરે છે? ઓલરેડી સેમ મેટર કેરલા હાઈકોર્ટમાં આની પર 2016માં જજમેન્ટ આવી ચૂક્યો છે. મેટર નંબર છે 6813/2016. એની અંદર જે તે સમયે કેરલા હાઈકોર્ટે જજમેન્ટ આપીને સ્પેસિફાઈડ ક્લિયર જજમેન્ટ આપી દીધેલું છે કે આર્ટિકલ 25.1 ના આધારે રિલિજિયન રાઇટ દરેક વ્યક્તિના છે અને એના આધીન જ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો કોન્સ્ટિટ્યુટ થઈ શકે છે. આવા સ્પષ્ટ ડાયરેક્શન હોવા છતાં પણ જે કોન્ટ્રાવર્સી કર્ણાટક હાઈકોર્ટ કરી રહી છે એ પ્રોબ્લેમેટિક છે. યાદ રાખો, દેશના નાગરિકોનો વિશ્વાસ ન્યાયાલયોમાંથી ડગશે એ દિવસ બહુ જ મોટા પ્રોબ્લેમ થવાના છે. હજી જ્યુડિશિયલી આ રેડિકલાઇઝેશન થી બાકી છે એવું હું માનું છું, પણ જો આ રીતના સ્ટેપ્સ જો કોર્ટ્સ લેશે તો એ બહુ જ પ્રોબ્લેમેટિક છે અને આવા સ્ટેપ્સ ના હોવા જોઈએ. હું એક વસ્તુ આપને સ્પષ્ટ પૂછવા માંગુ છું કે જે સમાજ આજે આપણે વાત કરીએ છીએ કે બેન દીકરીઓ ભણતર તરફ આગળ વધે તો એ લોકોને સેફ અને એમને કન્વિનિયન્ટ, એમના પેરેન્ટ્સને કન્વિનિયન્ટ હોય એવો એટમોસ્ફિયર પ્રોવાઈડ કેમ ના થવો જોઈએ? કેમ તમે એ રીતના રિસ્ટ્રિક્શન્સ નાખવા માંગો છો જેથી કરીને એ લોકોના પેરેન્ટ્સને, જે લોકો નથી જ ભણાવવા માંગતા, એમના પેરેન્ટ્સને કઈ મોકો મળે? એના માટે સ્પષ્ટ થવું જોઈએ. રાઇટ ટુ રિલિજન તો આપણો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. ના, જે ડ્રેસ કોડ તો હોય જ છે ને ક્યાંક તેને પણ અનુસરવું અત્યંત જરૂરી તો જોવા મળી રહ્યું છે આમાં. યજ્ઞભાઈ, એક વસ્તુ તમે સમજો, દેશના જેટલા બી લોસ છે દે આર કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તમામે તમામ લો બંધારણની નીચે આવે છે, ઉપર તો કોઈ જતું નથી. જ્યારે સર્વોચ્ચ બંધારણ છે ને બંધારણ એમ કહેતું હોય કે યસ યુ હેવ અ રિલિજિયસ રાઇટ, તમારી પાસે ધાર્મિક તમારી સ્વતંત્રતા છે, તો પછી એને વાયોલેટ કરતો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે કોન્સ્ટિટ્યુટ કરી શકે છે? બીજા નંબરની વાત કરું, યજ્ઞભાઈ એક મિનિટ, બીજા નંબરની વાત કરું. જનરલી હું નેશનલ ચેનલ ઉપર આની પર ડિસ્કસ કરી આવ્યો છું. તમે વાત કરો છો સ્ટુડન્ટ્સની કે જે દીકરીઓ ત્યાં હિજાબ માટે કરી રહી છે, તમે ડ્રેસ કોડની વાત કરો છો, તો શું આપણા દેશ માટે, પ્રધાનમંત્રી માટે સેક્યુલર કોડ નથી? એ સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે તો એ ભગવાન રામની પૂજા કરવા જાય છે ત્યારે તો તમે નથી કહેતા. કેમ ત્યારે તમે એને પર્સનલ લઈ લો છો કે એમના પર્સનલ રિલિજન રાઇટ છે? એમના પર્સનલ રિલિજન રાઇટ સામે અમને કોઈ વાંધો નથી, બટ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર જ્યારે તમે કોઈ પણ ધાર્મિક યાચના પ્રશ્નમાં જાઓ છો, ધેટ ઇઝ ધ વાયોલેશન ઓફ ધ સેક્યુલર ડેમોક્રેટિક કન્ટ્રી, ત્યારે તો કોઈ નથી બોલતું. ઓકે દાનિશભાઈ, ઓકે. મારે હજુ ભાજપ અને કોંગ્રેસના નેતા પણ જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરવાની છે. શાહનવાઝભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વિવાદને? તમામ મુદ્દો રાજકારણથી પ્રેરિત મુદ્દો છે. 5 પ્રદેશોમાં ચૂંટણી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ રહી છે. કોઈ પણ પ્રકારે ભારતીય
જનતા પાર્ટી જીતી શકે એ પરિસ્થિતિમાં નથી. હવે આ પ્રકારના મુદ્દાઓ લઈને કમ્યુનલાઇઝ કરી રહ્યા છે કોઈ પણ મુદ્દાને, અને પોલરાઇઝેશનની રાજકારણ છે, બીજું કોઈ રાજકારણ નથી. જો પાકિસ્તાન, મુગલ, કબ્રસ્તાન, શમશાન ને આ બધી વાત ના કરે ને ભારતીય જનતા પાર્ટી, તો 50 સીટો પણ ના આવે યુપીમાં. ફક્ત ને ફક્ત હિન્દુ મુસ્લિમના મુદ્દાઓને લાગણીને ઉશ્કેરણી કરી અને આ પ્રકારના મુદ્દાઓ એક છોકરીને આવી રીતે જે ગુંડાઓ કેમ્પસમાં જે એને ઇન્સલ્ટિંગ કરતા હતા, હ્યુમિલેટ કરતા હતા, એ શરમ આવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્ણાટકમાં છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં છે. આ તમામ માટે જવાબદાર બીજેપી છે. શરમ આવી જોઈએ. અને હવે બંધ કરો. કેટલું દેશને ક્યાં લઈ જશો તમે? 135 કરોડ લોકો અત્યારે જે રીતે જીવી રહ્યા છે, મોંઘવારીમાં જીવી રહ્યા છે, બેરોજગારીમાં જીવી રહ્યા છે, જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, કિસાનો સાથે જે અત્યાચાર થયું, 700 કિસાનની આત્મહત્યા થઈ, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે, બેરોજગાર યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના મંત્રીઓને અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને. દેશમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાજ્યોમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. આટલી મજબૂત સરકાર હોવા છતાં પણ લોકોમાં જે રોષ છે એ રોષનો સામનો થતો નથી. મુદ્દા ઉપર વાત કરો ને. આ કોઈ મુદ્દો છે? આ પર્સનલ મેટર છે. કોઈ પણ છોકરી હિજાબ પહેરે, બુરખો પહેરે કે ઘૂંઘટ કાઢે કે માથા ઉપર દુપટ્ટો રાખે, એ એની વ્યક્તિગત સ્વતંત્રતાનો નિયમ છે, વિષય છે, અને દેશના સંવિધાને એને છૂટ આપી છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ રિવાજ, કોઈ પણ રીતિ રિવાજ, કોઈ પણ કલ્ચર નું સન્માન કરવું અને એને પાલવું, એનું સંવિધાન આપણને છૂટ આપે છે. આ શા માટે ભારતીય જનતા પાર્ટી એમાં કૂદે છે? અને તમામ કોર્ટ પણ એમના ઇશારા ઉપર ચાલી રહી છે. આ કઈ રીતે? આ ખૂબ જ શરમજનક છે. આ બધા મુદ્દાઓ ઉપર વાતો ના થાય. આ શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને. આવા બધા મુદ્દાઓ દેશનું વાતાવરણ બગાડે છે. અહેમદભાઈ, આ ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશ અને તેની સાથે જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે તેના માટે આ મુદ્દા અત્યારે તો જે ઉજાગર થયો હોય તેવો અત્યારે તો વિવાદ સામે આવ્યો છે. આની ઉપર માત્ર રાજકારણનો આક્ષેપ થઈ રહ્યો છે. આમાં રાજકારણને જોડવા કરતા છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને છેલ્લા 10-15 વર્ષથી મુસ્લિમ સમાજની અંદર શિક્ષણનું જે પ્રમાણ વધી રહ્યું છે એ કેટલાક કટ્ટરવાદી પરિબળોને આંખમાં કરાની જેમ પૂછે છે. માનો કે કોઈ મુસ્લિમ બાળક કે બાળકી છે, એને અગર હિજાબ પહેરવો છે તો આપણે ઘરેથી પહેરીને જાય અને સ્કૂલની બહાર એને પોતાના દફતરમાં કાઢીને મૂકી દે, અને ત્યાર પછી એક ડ્રેસ કોડ, શિક્ષા અને જે એક શિસ્ત છે એ એક સિક્કાની બે બાજુ છે. શિસ્ત થકી જો શિક્ષણ આવે તો આપણે ચોક્કસપણે એમ સમજી શકીએ કે એ લાંબા ગાળા સુધી ટકવાવાળી વસ્તુ છે. શિસ્તમાં રહીને જ આપણે શિક્ષણ મેળવી શકીએ. હવે કોઈ સ્કૂલ હોય કે કોઈ સંસ્થા હોય કે એનો જે ડ્રેસ કોડ હોય, એ ડ્રેસ કોડમાં રહીને આપણે શિક્ષણ મેળવવાનું થાય, તેની અંદર વાંધો શું છે ભાઈ? ઘણી સરકારી જગ્યાએ કે ઘણી સંસ્થાઓની અંદર બહેનો પોતાના ઘરેથી મોઢે દુપટ્ટો બાંધીને જાય છે, પરંતુ જયારે એ સંસ્થા કે સંકુલ આવે છે એને વાળીને પોતાની પાસે મૂકી દે છે અને ત્યાર પછી પોતાના કામમાં લાગી જાય છે. તો હું એમ ચોક્કસપણે કહેવા માંગુ છું કે આ જે શિક્ષણનું જે પ્રમાણ મુસ્લિમ સમાજની અંદર જે વધી રહ્યું છે એ કેટલાક તત્વોને કટ્ટર આંખમાં કરાની જેમ પૂછે છે. હવે ભાઈ આ મુદ્દો છે મુસ્લિમ સમાજનો અને વિરોધ એને સિવાય કરે છે, મને તો બિલકુલ અજુગતું લાગે છે, કારણ કે એમની પાસે કોઈ મુદ્દા છે નહીં. હવે વાત અત્યારે આપણે જે આ જે હિજાબ ને જે મુદ્દાની છે કે એના પૂરતી આપણે રાખીએ. હવે એની અંદર યુપીનું ઇલેક્શન હોય કે બીજા રાજ્યોનું ઇલેક્શન હોય, એ હવે ત્યાંની પ્રજાનો જનમતનો જેના તરફ જશે, જેની હાર થાય કે જીત થાય, એ આખી વસ્તુ અલગ છે. પણ દેશના જે મુદ્દાઓ છે એના ઉપર ચૂંટણી કરો ને ભાઈ. જે મુદ્દાઓ છે એના ઉપર ઇલેક્શન કરો ને. આ જે મુદ્દો છે, ઘણા બધા મુદ્દાઓ છે. આ મુદ્દો છે ખાલી ચૂંટણી માટે. તમારી પાસે કોઈ મુદ્દાઓ છે શાહનવાજભાઈ? તમે મુદ્દાઓ તો મૂકો ને યુપીમાં. છે ઘણા બધા મુદ્દાઓ છે. બેરોજગારીના મુદ્દા છે, કિસાનોની આત્મહત્યાના મુદ્દા છે, મોંઘવારીના મુદ્દા છે, પેટ્રોલ ડીઝલ મોંઘું છે એનો મુદ્દો છે. બધા સંસ્થાઓ તમે એરપોર્ટ વેચી માર્યો, તમે રેલવે સ્ટેશન તમે બધું વેચી મારવા બેઠા છો. શાહનવાજભાઈ અને અહેમદભાઈ દેશ વેચી મારી રહ્યું છે. તમે દેશને વેચી માર્યો છે તમે. શાહનવાજભાઈ એક મિનિટ, હું અત્યારે યુપીના ઇલેક્શન નથી વાત કરતો. હું માત્ર જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને જ હું અત્યારે તો ચર્ચા કરું છું. જી અહેમદભાઈ, પણ ક્યાંક સવાલ અત્યારે તો એ પણ થઈ રહ્યો છે કે કેમ અત્યારે તો આ મુદ્દો ભડકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેવો પણ આક્ષેપ થયા છે.
આખું દેશ જાણે છે. અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તો કોંગ્રેસની દેન છે. કોંગ્રેસે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે. IIM, IIT, સરકારી કોલેજો, સરકારી સ્કૂલો. ભારતીય જનતા પાર્ટી એના શાસનમાં એક પણ સ્કૂલ અને એક પણ કોલેજ કે યુનિવર્સિટી બનાવ્યો તો બતાવો ને. ફક્ત પ્રાઇવેટાઇઝેશન અને સેલ્ફ ફાઇનાન્સ જ ખોલ્યું છે. પૈસા જ કમાવા માટેની સંસ્થા ખોલી છે. શિક્ષણનું સ્તર જે સમાજમાં વધ્યું છે, શિક્ષણનું સ્તર જે સમાજમાં વધ્યું છે. એક મિનિટ શાહનવાઝી એક મિનિટ શાહનવાઝી અહેમદભાઈને હું અહેમદભાઈને તો પૂછવા દો. જી અહેમદભાઈ. એટલે મુસ્લિમ સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ દિન પ્રતિદિન જે વધી રહ્યું છે એ આ કટ્ટરવાદી પરિબળોને આંખમાં કરાની જેમ ખૂજે છે. મારો તો સીધો સવાલ એટલો જ છે કે ભાઈ જયારે જ્યાં હિજાબ છે એ અરેબિક સંસ્કૃતિમાંથી આવેલી પહેરવેશ છે, બરાબર છે. મને પહેરો એનો વાંધો નહીં, પહેરવો જ જોઈએ, હું ચોક્કસપણે માનું છું. દરેક માણસે પોતપોતાની રીતે જીવવાનો અધિકાર છે, એને પહેરવાનો અધિકાર છે. પરંતુ કેવા કેવા માણસોને તમે બેસાડો છો એમને ખબર નથી હોતી ને તમે ચેનલમાં બેસાડો છો. અરબ સંસ્કૃતિમાંથી આવ્યું છે ને ત્યાંથી આવ્યું છે, એમને કઈ ખબર તો પડતી નથી. ના એમને ધર્મનું નોલેજ છે, ના એમને કોઈ કલ્ચરનું નોલેજ છે. બહુ ખબર પડે છે. હારી ગયા આવા અભણ માણસોને શા માટે બોલાવો છો પેનલમાં તમે? આ ચેનલમાં હવે ડિસ્કસ કરવા માટે લાયક જ નથી. અભણ માણસોને બેસાડવાના જ ના હોય તમારે ડિબેટમાં આ રીતે વાત ના હોય. મુખ્ય મુદ્દાને લઈને આ રીતે વાત ના હોય. શાહનવાઝભાઈ એક મિનિટ. શાહનવાઝભાઈ આ રીતે પર્સનલ કોમેન્ટ ના જોઈએ. એક મિનિટ અહેમદભાઈ. તો પણ એમને એ તથ્યો સાથે વાત કરે એમને ખબર જ નથી. ખબર ના હોય આ રીતે ડિબેટ ના હોય. આ રીતે પર્સનલ કોમેન્ટ નહીં પ્લીઝ. ડિબેટની અંદર તમે તમારા વિચાર મૂકો, હું મારા વિચાર મૂકું છું ભાઈ. ઓકે અહેમદભાઈ ખોટું બોલશો થોડી ચલાવી લેવાનું મારે ભાઈ. શાહનવાઝભાઈ જે વિષયનું તમને જ્ઞાન હોય વિષય ઉપર બોલો ને તમે. તમને ના ખબર પડતી હોય તો ના બોલો ને એને. ઓકે મારે દાનિશભાઈને એક સવાલ કરવો છે. જે રીતે દાનિશભાઈ ક્યાંક કટ્ટરતાની વાત સામે આવી રહી છે કે કટ્ટરતા અત્યારે તો કંઈની જેમ ક્યાંક ને ક્યાંક અત્યારે તો આ મુદ્દો ખૂંચી રહ્યો છે, એવી પણ વાત સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? પાઠ ભણાવવા કરતા બાળકમાં અહેમદભાઈ એક મિનિટ તમે જવાબ આપી દો તો મારા બધા દાનિશભાઈ પૂછું. જી એક મિનિટ. જી દાનિશભાઈ. તો સૌથી પહેલા તો હું અહેમદભાઈની વાત સાથે સંમત નથી. અહેમદભાઈ આ રીતના તમે વર્ડ ના યુઝ કરો. તમે વડીલ છો, સમજુ છો, અને જો તમે આવું કહો કે ભાઈ હિજાબનું કલ્ચર ત્યાંથી આવ્યું છે તો આમ સોરી ટુ યુઝ, હું કોઈ દિવસ પર્સનલ ટિપ્પણી કરતો નથી, પણ આપનું નામ અહેમદ છે અને અહેમદ ઇસ્લામિઝમની અંદર અમારા નબીનું નામ રહેલું છે. તો શું તમે એમ કહેશો કે તમારા માતા પિતા એ રીતે પ્રેરિત થઈ ગયા કે તમારું નામ એ રીતનું રાખી દીધું? એટલે કલ્ચરની વાત અને ધર્મની વાત જે છે, ધર્મ એ વસ્તુ છે જે મને જન્મતાની સાથે મળેલું છે, જેનું રાઈટ કોન્સ્ટિટ્યુશન પ્રોટેક્ટ કરે છે. એટલે જો તમે આ વાત કરશો કે હિજાબ ત્યાંથી આવેલું છે એ વસ્તુ ભૂલી જાઓ તો તમે એ જ ભાષા બોલી રહ્યા છો જે 1950માં નોટિફિકેશન કોંગ્રેસ લઈને આવી કે ભાઈ જેની પુણ્ય ભૂમિ અને કર્મભૂમિ ભારત છે એમને જ રિઝર્વેશન મળશે. અહેમદભાઈ હું બોલી લઉં પછી તમે બોલજો. તમે બોલતા હતા, હું ચૂપ હતો. અહેમદભાઈ તમે હું બોલું પછી તમે બોલજો તો મજા આવશે ડિબેટ કરવાની. ઇન્ટરવીન કરશો તો મજા નહીં આવે. બીજા મુદ્દાની વાત હું તમને કહી દઉં કે કોન્સ્ટિટ્યુશને જે મને રાઇટ્સ આપેલા છે ને એ રાઇટ્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ વાયોલેટ કરી ના શકે, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા પણ વાયોલેટ કરી ના શકે, કે ચીફ જે જસ્ટિસ હોય આપણા ભારતના એ પણ વાયોલેટ કરી શકે નહીં. અને જ્યારે મને રાઇટ ટુ પ્રાઇવેસી નો રાઇટ કોન્સ્ટિટ્યુશને આપેલું હોય તો નોબડી હેઝ રાઇટ, કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પણ રાઇટ નથી કે સુપીરિયર ધેન કોન્સ્ટિટ્યુશન જઈને કોઈ પણ પ્રકારનું બંધારણ ઘડે અને ડ્રેસ કોડ બનાવે. સાંભળો યજ્ઞભાઈ, સાંભળી લો. હવે તમે મને એક મિનિટ માટે કહો, શું કાલે કોઈ ઇન્સ્ટિટ્યૂટ એવો ડ્રેસ કોડ બનાવી દેશે કે બે દીકરીઓ બીકની અને એ પહેરીને જવાનું થશે તો શું આપણે મોકલવાના છીએ? તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ બધી જે રાઇટ છે સિટીઝનના રાઇટ છે અને સિટીઝનના રાઇટ ધેટ શુડ બી ડિફાઇન્ડ અંડર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતના બંધારણને સુપરસીડ કરતો કોઈ પણ કાયદો કોઈ પણ સંસ્થા બનાવે, એ એજ્યુકેશન સંસ્થા હોય કે બીજી કોઈ પ્રાઇવેટ સંસ્થા હોય, એને સીધા ને સીધો દંડ જ કરવાનો હોય, બીજી કોઈ વાત જ ના હોય. કર્ણાટકની અંદર મેટર જ ના આવવી જોઈએ. સૌથી પહેલા તો એનો રજીસ્ટ્રેશન જ કેન્સલ થવું જોઈએ. દાનિશભાઈ આપને જ એક પ્રશ્ન કે જ્યારે એક બાજુ જે રીતે ઉત્તર પ્રદેશની સાઈડ જે રીતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એક આક્ષેપ એવો પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે કે આ બધું રાજકીય માહોલ અત્યારે તો ગરમાવવા માટે આ મુદ્દાને અત્યારે જે ભડકાવવામાં આવી રહ્યો છે તે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભાઈ ત્યારબાદ અહેમદભાઈ જોડજો. હું એક વસ્તુ તમને કહી દઉં કે રાજકીય પાર્ટીઓ રાજકારણ કરે એમાં કશો વાંધો નથી, પણ કોઈની પર્સનલ લિબર્ટી ઉપર જ્યારે અટેક થાય
તો સૌથી પહેલા તો હું ભારતનો નાગરિક છું, હું પોલિટિકલ પાર્ટીનો મેમ્બર છું એ પછી છું, પણ પહેલા તો ભારતીય નાગરિક છું. એટલે કોઈ પણ વ્યક્તિના, કોઈ પણ નાગરિકના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ, સિટીઝન રાઇટ ઉપર અટેક થશે તો આ તમારી કઈ પ્રકારની પોલિટિક્સ છે, કોઈ બી પોલિટિકલ પાર્ટીઓ. એટલે નિવેદન આપવામાં આવ્યું દાનિશભાઈ કે આપણા દેશમાં અલ્પસંખ્યકોને આર્થિક સામાજિક શિક્ષણનો સમાન અધિકાર મળતો જ આવ્યો છે અને મળશે. કોણે આપેલું છે તમે મને કહો તો? મુખ્તાર આર્ટિકલ 341 માં કોણે? મારી વાત સાંભળો, આર્ટિકલ 341 કોંગ્રેસ લઈને આવી હતી નોટિફિકેશન, શું ભારતીય જનતા પાર્ટીએ હટાવી દીધું છે એની પર? અહેમદભાઈને પૂછું છું, ખસેડી દીધું છે? તો આ જે ડ્યુઅલ સ્ટેન્ડર્ડ છે ને, તો કોમન પોલિસીસ તો આ બંને પાર્ટીઓની સેમ જ છે. એમાં મુખ્તાર અબ્બાસ નકવી સાહેબ કઈ નવું નથી કરી રહ્યા, એ જ ભાષા બોલી રહ્યા છે જે કોંગ્રેસ બોલી રહી હતી. શું મળ્યું છે તમે મને કહો તો? તમે એમ કહો છો કે પેરેલલ રાઇટ્સ મળ્યા છે, ક્યાં પેરેલલ રાઇટ્સ છે બતાવો તો. અહેમદભાઈ બતાવો અને શાહનવાઝભાઈ બી બતાવે. ઓકે, અહેમદભાઈ દાનિશભાઈને મારે કહેવાનું શું છે કે બોલો ને. કોઈ પણ પ્રદેશ છે એ કોઈ પહેરવાની ના નથી, કોઈને હિજાબ પહેરવાની ના નથી કે કોઈને કશું. જે ડ્રેસ કોડ છે ફક્ત ને ફક્ત સ્કૂલની અંદર એક સાતત્ય કહેવાય. જે ફોકસ પણ એમ કહેવા માંગુ કે જે ડ્રેસ કોડ છે એને એમાં સરખું લાગે. બાકી શિક્ષણ જે છે એ શિક્ષણનું પ્રમાણ વધે એ આપણે વિચારવાનું છે. આપણી બાળકીઓ અત્યારે જે 10-15 વર્ષથી જે શિક્ષણનું પ્રમાણ સમાજમાં જે વધી રહ્યું છે, કદાચ કોઈને ના પણ સારું લાગતું હોય, કદાચ કેટલાક જે પરિબળો છે એ પરિબળો એમાં અવરોધરૂપ બનીને આપણા સમાજને શિક્ષણથી વંચિત રાખવા માંગતા હતા. આપણે સાથે બધાએ મળીને આ મુદ્દાને વિચારવાની જરૂર છે. અને પોલિટિકલી રંગ રાખવા કરતા ઘણી મેં તમને અગાઉ એવું જે કહ્યું છે કે કેટલીક બાળાઓ એવી હોય છે જે પોતે ઘેરથી હિજાબ પહેરીને નીકળે છે, પરંતુ જયારે સ્કૂલ આવે ત્યારે એ હિજાબ કે જે પોતાનું જે ડ્રેસ છે એ પોતાના દફતરમાં રાખી મૂકે, જે સ્કૂલનો ડ્રેસ છે એની અંદર જાય છે. તેમાં વાંધો શું છે? ચોક્કસપણે હું એમ કહેવા માંગુ છું કે આ કર્ણાટકની અંદર આ જે મુદ્દો છે એને રાજકીય રંગ આપવામાં ખોટી રીતે આવી રહ્યું છે. ઓકે જી દાનિશભાઈ, આપ ટૂંકમાં શું કહેશો? ત્યારબાદ હું શાહનવાઝભાઈ જોડો. જી દાનિશભાઈ. જી દાનિશભાઈ. ક્યાંક સવાલ અત્યારે તો જે ઊભો થઈ રહ્યો છે કે અત્યારે તો રાજકીય અત્યારે તો માહોલ ગરમાવવા માટે અત્યારે તો ક્યાંક આ પ્રયત્નો થતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને બીજી બાજુ એક પ્રશ્નાર્થ પણ એ યથાવત જોવા મળી રહ્યો છે. શાહનવાઝભાઈ, આપણે એક પ્રશ્ન કે જ્યારે અત્યારની જે સિચ્યુએશન જોવા મળી રહી છે અને તેમાં પણ ક્યાંક રાજકીય માહોલ અત્યારે તો ગરમાવવા માટેની આ જે પ્રક્રિયા થતી હોય તેને લઈને અત્યારે સવાલ થયો છે. જી દાનિશભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? જી. હું અહેમદભાઈના પ્રશ્નનો જવાબ આપવા માંગુ છું. અહેમદભાઈ, જો કોઈ પણ બાળકી એના ઘરેથી હિજાબ પહેરીને નીકળે અને સંસ્થાની બહાર એના બેગમાં મૂકી લે, એની સામે આપણને વાંધો નથી, એ એની પર્સનલ ચોઇસ છે. પણ કોઈ બાળકી અંદર પહેરીને જવા માંગતી હોય તેના માટે રિસ્ટ્રિક્શન્સ પણ ના હોઈ શકે. બીજી વાત હું તમને કહી દઉં કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો મહિલાઓ અને બાળકીઓનો ભણતર સ્તર વધે એના માટેની પ્રયત્નો સતત ચાલુ છે, જેની અંદર આપણે જોયું છે કે બાળકીઓ માટે ફી માફીની પણ યોજનાઓ સમયની સરકારો લાવી છે. શેના માટે લાવી છે? કારણ કે આપણા ત્યાંનું કલ્ચર જે હતું એ પુરુષ પ્રધાન કલ્ચર રહેલું છે અને એની અંદર આપણે બાળકીઓને ભણાવવું એ બહુ જ અપવાદરૂપ બાબત છે. હવે આ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે માતા પિતાઓને, એ તમામ સમાજની વાત છે, માતા પિતાઓને આપણે કન્વિન્સ કરતા હોઈએ કે ભાઈ તમે તમારી બાળકીઓને મોકલો, તો હું એવું વિચારું છું કે જો બાળકીઓને સનાકુળ વાતાવરણ મળતું હોય તો આપણને વાંધો શું હોઈ શકે? હું એમ કહું છું કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને હિજાબ સામે શું વાંધો છે? શું એ હિજાબથી પ્રોબ્લેમ છે? શું એની આઈડેન્ટિટીનો પ્રોબ્લેમ છે? શું એના રિસ્ટ્રિક્શન, શું એના ભણતર પર કઈ અસર થવાનો છે? શું કોઈ રાષ્ટ્રને કઈ ખતરો છે? શું છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? અને કયા સેક્શનના આધીન તમે આવા હિજાબને રિસ્ટ્રિક્ટ કરી શકો છો? અત્યાર સુધી હું કમસે કમ આ બાબતે હું 25 ડિબેટ કરી ચૂક્યો છું, એક પણ અધિવક્તા મને આનો જવાબ નથી આપી શક્યો કે તમે હિજાબને કઈ સેક્શનના આધારે રિસ્ટ્રિક્ટ કરી શકો છો એઝ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. કોઈની પાસે જવાબ નથી. બધાની પાસે રિસ્ટ્રિક્શન આવ્યું છે તો ખબર છે, પણ કેમ બેન કયા સેક્શન આધાર? જો દરેક ગુના માટેનો એક સેક્શન તો હોય ને કે ભાઈ તમે આ ગુનો કરો છો તો તમારા માટે આ સેક્શન, તમે કોઈનો ખૂન કરી નાખો તો તમારી પર 302 લાગે, તો એને હિજાબ પહેરી લીધું છે તો એની પર કયા સેક્શનના આધારે તમે એક્શન લઈને એનો હિજાબ રિમૂવ કરાવી શકો છો? તો એનો જવાબ કોઈની પાસે નથી. તો મુદ્દાની વાત ખાલી ને ખાલી આ રાજકારણ છે, એનાથી વિશેષ કશું જ નથી.
માત્ર રાજકારણ કરવા માટે આ મુદ્દાને જે ઊભો કરવામાં આવ્યો છે તેવા અત્યારે તો આક્ષેપ થઈ રહ્યા છે અને બીજી બાજુ જે રીતે પાકિસ્તાન મીડિયા હોય કે પછી જે પાકિસ્તાનના જે મંત્રી હોય તેમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અહમદભાઈ કે અત્યારે તો જે હિન્દુઇઝમને જે અત્યારે તો આગળ લાવવા માટેનું જે અત્યારે આ જે કાવતરું થતું હોય તેને લઈને પણ ક્યાંક સવાલ ઉપસ્થિત કર્યા છે પાકિસ્તાનની મીડિયા PTV હોય કે પછી ડોન દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને બીજી બાજુ જે મલ્લિકાર્જુન ખડગે દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આ માત્ર વોટ બેંક ઊભી કરવા માટે ભારતીય જનતા પાર્ટી કરતી જ આવી છે. અહેમદભાઈ, અને રાજકીય રંગ આપવાની કોઈ જરૂરિયાત નથી. કેટલાક રાજકીય પક્ષોના પગ નીચેથી હવે જમીન સરકવા માંડી છે. એમને પોતાનું રાજકારણ ટકાવવા માટે હવાતિયા મારી રહ્યા છે અને આ હવાતિયા હવે એમને પરિણામમાં લાગતા નથી. એટલે કોઈ પણ મુદ્દાને મુસલમાનોને આગળ કરવા માંગે છે. મુસ્લિમ સમાજે આને જરૂર સમજવાની જરૂર છે અને મુસ્લિમ સમાજ હવે ઘણો સમજરોટ થયો છે ભાઈ. મુસ્લિમ સમાજે ક્યાં રહેવું, શું કરવું, કોની જોડે રહેવું, હવે એ પોતે હવે નક્કી જ કરી લીધું છે. એટલે મહેરબાની કરીને આવા મુદ્દાઓને વેગ આપવા કરતા મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ કેમ વધે, બાળકોમાં જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ કેમ વધે, વધુમાં વધુ શૈક્ષણિક સંકુલો કેવી રીતે ઉભા થાય અને આ શૈક્ષણિક સંકુલો થકી મુસ્લિમ સમાજમાં જ્યારે શિક્ષણનું વ્યાપ વધે એ હવે કેટલાકને ભાઈ હવે ખૂંચવા લાગ્યું છે. કારણ કે જો વધે તો ચોક્કસપણે એમના રાજકીય છે એ શેકાવાનું બંધ થઈ જશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે કદાચ મુસલમાનો શિક્ષણમાં આગળ વધવા માંગતા હોય, મુસ્લિમ બારાઓ શિક્ષણમાં, તમે જુઓ કે છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ બારાઓ છે એ દેશ અને રાજ્યની અંદર પોતાની એક ઓળખ ઊભી કરી છે. હમણાં થોડા ટાઈમ જ પહેલા ખુશ્બુ નામની દીકરી દેશમાં જે ભાગવત ગીતા રાષ્ટ્રીય ની જે એક કમ્પિટિશન થયેલી એની અંદર પ્રથમ કક્ષાએ આવી છે. તમે વિચાર કરો સમાજ માટે કેટલી આ ગૌરવવંતી બાબત છે. ક્યાંક અત્યારે તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યાં હિજાબ વિવાદ હવે સામે આવ્યો છે, ક્યાંક રાજકારણને લઈને પણ અત્યારે તો જે પ્રશ્નાચિહ્ન ઉભા થઈ રહ્યા છે, તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે જ્યારે હાઈકોર્ટમાં અત્યારે તો જે આખો કેસ હવે પહોંચવા ગયો છે અને બીજી બાજુ હાઈકોર્ટ દ્વારા કયું અવલોકન કરવામાં આવશે, કયો નિર્ણય આપવામાં આવશે અને આ વિવાદ હવે ક્યારે સમશે હવે તે તો જોવાનું જ રહ્યું. તેની સાથે દાનિશભાઈ, અહમદભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતનો સર્જ આપશો. નમસ્કાર.